હેલો ગાઈસ, હું છું જિગીસા દેસાઈ. જિગીસા દેસાઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજે હું સાલમ પાક બનાવવા જઈ રહી છું, જેની રેસીપી હું પરફેક્ટ માપ સાથે તમને આપીશ. ચાલો તો આપણે હવે સાલમ પાકની બધી સામગ્રી જોઈ લઈએ કે સામગ્રીઓમાં શું શું છે. સાલમ પાક માટે ઘી, દૂધ, અંજીર, ખજૂર, પિસ્તા, મગજતરી, ચારોળી, સિંગોડાનો લોટ, તળેલી ખાંડ, સાલમ, ખારેક, કમર કાકડી, સફેદ મૂસળી, ગોખરું, બદામ, ખજૂર, માવો, આ રીતે જાવંત્રી, ગંઠોડા, સૂંઠ, સફેદ મૂસળી, કાળી મૂસળી બધું જ આપણે એમાં નાખવાના છીએ. તો હવે આપણે શરૂઆત કરીશું. શરૂઆતમાં આપણે ગેસ ઉપર આ રીતે એક જાડા તળાનું વાસણ લઈ લીધું છે, જેમાં આપણે 500 ગ્રામ ઘી પહેલાં મૂકી દેવાનું છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 500 ગ્રામ માવો શેકી લઈશું. માવાને ધીમા તાપે શેકી લેવાનો છે. માવો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો એનો ગુલાબી રંગ થઈ ગયો છે. તો હવે એમાં આપણે અંજીરને ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું. હવે એમાં ખજૂર ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે, ધોઈને ગ્રાઇન્ડ કર્યું છે, તો તે ઉમેરી દઈશું. ખજૂર અને અંજીરમાં થોડો ઘણો પાણીનો ભાગ હશે, તે આ શેકીશું તેમાં બળી જશે. તમે જોઈ શકો છો અંજીર અને ખજૂર બરાબર શેકાઈ ગયા છે. હવે એમાં આપણે 500 ml દૂધ છે એ ધીમે ધીમે ઉમેરતા જઈશું. એને મેં બાજુમાં ગરમ કરીને રાખ્યું છે. સો ગેસ પર એને ધીમે ધીમે થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બધો સૂકો મેવો છે તેને તૈયાર કરી દઈએ છે. એને આપણે એક બાઉલમાં તૈયાર કરી દઈશું. કાજુ, બદામ, પિસ્તા, ચારોળી એ બધું મેં ગ્રાઇન્ડ કરીને રાખ્યું છે. એમાં બીજું બધું જે કાળી મૂસળી ને બધું છે તે એક જ વાસણમાં ભેગું કરીને પછી આમાં શેકાઈ જાય આ બધું એટલે એમાં ઉમેરી દઈશું. એકદમ ધીમા તાપે થવા દેવાનું છે, નહીં તો બધા છાંટા તમને બહાર ઉડશે. સિંગોડાનો લોટ છે એને શેકી લઈશું. તમે જોઈ શકો છો સાઈડ ઉપર ઘી છૂટવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે એમાં આપણે આ બધો સૂકો મેવો છે એ ભેગો કરીને રાખ્યો છે, મસાલો ને બધું જ, તો એ આપણે ધીમે ધીમે અંદર ઉમેરી દઈએ છીએ. વસાણા ને એ બધું ઘરે બનાવીએ તો આપણને ખૂબ જ સસ્તું પડતું હોય છે.
અને ઘરનું ઘી ને બધું વાપરીએ તો તમે વિચારો કે આપણને કેટલું સસ્તું પડે બધી વસ્તુ. હવે એમાં દળેલી ખાંડ ઉમેરી દેવાની છે. હવે આને ધીમા તાપે અડધો કલાક તો આપણે ઓછામાં ઓછું શેકાવા દઈશું અને એમાંથી ઘી છૂટું પડે એટલે આપણને ખબર પડી જશે કે આપણો સાલમ પાક રેડી થઈ ગયો છે. તો હું એને હવે ધીમા તાપે શેકાવા માટે મૂકી દઉં છું. પંદર મિનિટ થવા આવી છે, હજી આપણું ઘી છૂટું પડ્યું નથી, તો પછી આપણે એને ધીમા તાપે થવા દઈશું. હજુ આપણું ઘી તમે જોઈ શકો છો છૂટું નથી પડ્યું, એટલે હજી આપણે થોડી 15 મિનિટની વાર છે. નીચે જરા પણ ચોંટવું નહીં જોઈએ, એ રીતે બરાબર હલાવવાનું. એપ્રોક્સ આપણો સાલમ પાક રેડી થઈ જવા આવ્યો છે. તમે જોઈ શકો છો આજુબાજુ ઘી છૂટું પડી ગયું છે. તો લાસ્ટમાં આપણે એમાં જાયફળ અને જાવંત્રી પાવડર ઉમેરવાનો છે. પહેલેથી ઉમેરી દેશો તો એની સુગંધ પણ નહીં આવે અને કડવાશ પકડી લેશે, એટલે આપણે જાવંત્રી અને જાયફળ પાવડર લાસ્ટમાં ઉમેરી દઈશું. જોઈ શકો છો તમે, બિલકુલ આપણું ઘી અહીં છૂટું પડી ગયું છે. એક સાઈડ ઉપર તમને દેખાય છે ને. હવે એને આપણે આ રીતે ઊભો રાખવાનો છે. જુઓ, તલે તો આ રીતે ઊભો રહે એટલે તમારે સમજી જવાનું કે આપણો સાલમ પાક રેડી થઈ ગયો છે. ખૂબ ધીરા તાપે કરવાનું. લગભગ 1.5 કલાક તો ઓછામાં ઓછો તમને સાલમ પાક બનાવતા થશે જ. ઠીક છે, હવે આપણે એને થાળીમાં ઠારી લઈશું. હવે આપણે આ સાલમને, જે સાલમ પાક આપણો રેડી થઈ ગયો છે, તેને આમાં ઠારી લેવાનો છે. આ રીતે એને બધી બાજુથી સરખો કરી લેવાનો છે. આ રીતે બધે ઘી એક સરખું આપણે કરી દેવાનું છે, જેથી ઉપર એક સરખું ઘીનું લેયર થઈ જશે. હવે આ ઠંડો પડે પછી આપણે
એના ઉપર કાપા પાડી લઈશું. તમે પણ આ રીતે સાલમ પાક ઘરે બનાવો. ઘરની ચીજો ખાવાની ખૂબ જ મજા કુછ ઓર હોય છે. મારા વ્લોગ્સ, મારી રેસિપીઓ ગમતી હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, લાઈક કરો, જેથી મને અવનવીઓ વાનગી લઈને આવવાની ખૂબ જ મજા આવશે. તમને પણ નાની નાની ટિપ્સ સાથે મારી વાનગીઓ જોવાની ખૂબ મજા આવશે. થેન્ક યુ. આપણો સાલમ પાક ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે એમાં કાપા પાડી લઈશું. જોયું ફ્રેન્ડ્સ, કેટલા સરસ ચોરસ ચકતા પડી ગયા છે. અંજીર અને ખસખસ તો તમને જોવા મળી જ રહી છે. તો ફ્રેન્ડ્સ, આવા વિડીયો જોવા માટે તમે શેર, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો, લાઈક કરો. પિસ્તાની કતરણથી આ રીતે એને ગાર્નિશ કરી દેવાનું છે. આ માપ સાથે તમે બનાવશો તો લગભગ 4 કિલો જેવો તમારો સાલમ પાક જરૂરથી થશે. હું ડિસ્ક્રિપ્શનમાં બધું જ માપ સહિત લખી દઈશ, જે તમે જરૂરથી વાંચી એ રીતે બનાવશો તો ખૂબ જ સુંદર સાલમ પાક બને છે. 500 માવાનો તમે બનાવશો તો 4 કિલો જેટલો તો તમારો જરૂરથી સાલમ પાક ઘરે ઉતરશે જ.